સંતો મહાપુરુષોનો મહિમા જેટલું ગાય એટલું ઓછું છે. એક પ્રાચીન વાત છે સંતોની. લીરલબાઈ કુંભારાણાનો ભાઈ માનસંગ, સુરજા રાણી અને મયલ કુંભારાણા લીરલબાઈને પરણીને આવ્યા. રાજમહેલમાં પહોંચ્યા. ત્યાં એને દિલ્હીના સુબાનું આમંત્રણ આવ્યું, સુબેદારનું, કે તમે અહીંયા આવો, તમારું કામ છે. એટલે અહીંયા જવાનું થયું. એટલે એનો ભાઈ નાનો માનસંગ હતો ને, એને કહે તું જરાક આ તાજા પરણેલા આવ્યા લીરલભાઈ, એનું જરાક ધ્યાન રાખજે. આ રાજાશાહી ઠાઠમાઠ અને સુખ ભોગની વચ્ચે શું કરે છે તું છુપી રીતે જોજે, પછી મને કહેજે. અગાઉ આપણે આ વાત થયેલી છે, પણ છતાંય આજે પાછી યાદી થઈ એની. એટલે કુંભારાણાનો નાનો ભાઈ માનસંગ છુપી રીતે રાજમહેલની ફરતે ચક્કર મારતો ધંધારામાં. ત્યાં શું કરે? તો લીરલબાઈ તો ગુરુના બાળક હતા. બચપણથી ગુરુના ખોળામાં જ ઉછરીને મોટા થયેલા, અને નેક ટેક અને નિયમવાળા. સદગુરુના બાળકમાં કંઈક એવા પણ હોય. તો લીરલબાઈ તો રાજમહેલમાં કઈ જગ્યાએ મંદિર મૂકવું એની ગોઠવણમાં હતા. એવી જગ્યાએ મૂક્યું કે અહીંયા બરોબર શોભશે આ મંદિર. અને ઘીનો દીવો પ્રગટાવ્યો, અગરબત્તી કરી. સાંજ પડી ગઈ. લીરલબાઈને એના ગુરુએ કીધેલું કે બેટા, આજે સૂતા પહેલા 4 વાણી કરવી, આરાધવાણી ગુરુની, અને સવારે ઉઠીને 4 વાણી કરવી, અને પછી રોજિંદા કામમાં લાગવું. તો નિયમ નેક ટેક મેં રહેના. એને તો ચોખા ઘીની જ્યોત પ્રગટાવી અને હાથમાં એક તારો રામસાગર લઈને ભજનવાણી ચાલુ કરી. ગુરુજી મારા પધારો સતની વેલડીએ, રૂડા દત્ત ફળ લાગ્યા રે સતની વેલડીએ. ગુરુ મારા પધારો સતની વેલડીએ. આવી એક પછી એક 4 આરાધવાણી કરી. કુંભારાણાનો ભાઈ માનસંગ બાઈને બેઠો બેઠો એનો અંદરનો માયલો હાથમાં જાગી ઉઠ્યો. આ કોઈ જોગણ છે, વૈરાગણ છે કે કોણ છે? આની વાણીમાં કંઠ એટલો બધો મધુર અને વાણીમાં એવો અલખનો આરાધ છે કે મને આમ મારો અંતરાત્મા ઢંઢોળીને જાગૃત થઈ ગયો, અનુભવ થયો. હવે કે ક્યારે સવાર પડે એની રાહ જોઉં. આખી રાત જઈ ગયો. મહેલને ફરતા ચક્કર મારે. સવાર પડ્યું. ગયા લીરલબાઈ પાસે. લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા, આંખોમાં આંસુ.
એ કે તું મારી ભોજાઈ થાય પણ હું ભોજાઈ નહીં, પણ તું મારી માં છે. હું તારો દેર થાવ પણ હું તારો દીકરો છું માં. તે એવું કયું તપ કર્યું છે, એવો તારામાં કયો વૈરાગ્ય છે, આવો મધુર કંઠ અને આવી આરાધ વાણી. મારો અંતરાત્મા ઢંઢોળી ઉઠ્યો, જાગૃત થઈ ગયો છે. અનંત જન્મોથી આ સૂતેલો આત્મા પ્રગટ થયો. એ કે બા આ મને માર્ગ દેખાડો. તો કે એ તો ગુરુજીનો માર્ગ છે, મેં તો હજી આમાં પગલું માંડ્યું છે બેટા. માનસંગ આ માર્ગ છે તો કઠિન, માંડી લે એટલો સહેલો પણ નથી. તો કે માં તું મારી ઉપર કૃપા કર, તું કે ઈ કરવા હું તૈયાર છું. તું કે તો મારો પ્રાણ ત્યાગવા તૈયાર છું. તો કે માનસંગ આના માટે નેક ટેકમાં રહેવું પડે. તું કે માં હું ટેક લેવા તૈયાર છું, નેક ટેક લેવા. તો કે કઈ ટેક લેવી પડશે? તો કે પહેલી વહેલી ટેક તો એ છે કે કોઈની હેબ ન જોવી, કોઈના દુર્ગુણ ન જોવા, કોઈની નિંદા ન કરવી. આ થઈ શકશે તારાથી? તો કે હા માં, હું બધું કરવા માટે તૈયાર છું. કોઈની હેબ ન જોવી, કોઈના દુર્ગુણ ન જોવા, કોઈના પાપ કર્મ ન જોવા, કોઈની નિંદાખોરી ન કરવી. નિંદા પરાઈ નઠારી લાગે ને સમરે શ્રી રણછોડ. એવા સાચા રે સંતોની માથે વિરા, ભક્તિ કેરા મોડ. નિરખતા જેના નૈના ઠરે ને મટી જાય મંડળાની દોડ. એવા સાચા રે સંતોની માથે વિરા, ભક્તિ કેરા મોડ. ધર્મના હારું ધરવું હોય માથું ત્યારે આવે ધોળા ધોળ. એવા સાચા રે સંતોની માથે વિરા, ભક્તિ કેરા મોળ. કે વીરા માનસંગ આ ટેકનું પાલન પૂર્ણ રીતે થઈ શકશે? તો કે હા માં. બીજી કોઈ આજ્ઞા હોય તો જણાવો. તો કે બીજી પણ એક ટેક છે. બીજી ટેક કઈ? તો કે ક્યાંય પણ રસ્તામાં જાતા હોય, જો આપણા કાનમાં કોઈ ભજન વાણીનો અવાજ આવે તો અહીંયા બે ઘડી ઊભું રહી જાય. બસ આ બે ટેક અત્યાર પૂરતી. તો કે કાંઈ વાંધો નહીં માં. તો બીજો દિવસ થયો, કુંભારાણા આવી ગયા માંથી. તો બીજા દિવસે કુંભારાણા એના ભાઈ માનસંગને એમ થયું કે બીજા મહેલમાં સુરજા રાણી છે, અગાઉની જૂની ઘરવાળી. એ શું કરે છે એ તો જરાક જો. આ તો વૈરાગીણી છે એ તો નક્કી થઈ ગયું. ઓલી રાણી જૂની રહી શું કરે એ તો જરાક એના ખબર અંતર લઉં છુપી રીતે. કાળા કપડાં પહેરીને અંધારામાં એના મહેલ ફરતે ચક્કરો લગાવે માનસંગ. એમાં ચક્કર લગાવતા લગાવતા જોયું કોઈ સુરજા રાણી તો કોઈ પર પુરુષમાં રંગરેલિયા મનાવતી હતી, શરાબની છોડો ઉઠતી હતી. કંપી ગયો.
માનસંગ. ક્ષત્રિયનો બચ્ચો રહ્યો, તમે ન કીધું ક્ષત્રિયોનું લોહી ગરમ હોય. હાથમાં તલવાર હતી. કાઢવા ગયા ને ત્યાં લીરલબાઈના વચનું યાદ આવ્યું કે કોઈની એબ ન જોવી, કોઈ પણની એબ ન જોવી. ગુરુની એબ જોઈ જોઈને શિષ્યોના પતન થયા છે મોટા ભાગે. ગુરુની જે માણા એબ જોતો હોય બીજાની તો શું કરતો હોય છે. માનસંગનો હાથ તલવાર બહાર ખેંચી હતી અને લીરલબાઈ પાસે જે આપેલું વચન હતું કે કોઈની એબ ન જોઈ તરત તલવાર જ્ઞાન કરી દીધી. તલવાર જ્ઞાન કરી દીધી. એમાં ભાગવા ગયો ને એમાં માથે કંઈક એવો રૂમાલ બાંધેલો હતો એ પડી ગયો. કે કામીની નજર ચાર હોય. એને જોયું કે કોઈ મારી છુપી રીતે મારી સીઆઈડી કરે. તરત જ રાજમહેલનો દરવાજો ખોલી બહાર નીકળ્યો. ત્યાં માનસંગ તો દૂર નીકળી ગયો બંધારણ. રૂમાલ હાથમાં આવ્યો પર સુરજારાણીને બતાવ્યો કે આ આપણી કોઈ ગુપ્ત વાતો ગુપ્ત રીતે જોઈ રહ્યો છે. હવે આનું શું કરવું? કુંભારાણા આવવાની તૈયારી છે. લીરલબાઈ તો વૈરાગીની છે. સુરજારાણી કે કાંઈ વાંધો નહીં, એનો કાંટો હું કાઢી નાખીશ. ટાઢા પણ એ ખ ધોઈ નાખે છે. એ તો અમને રાજમાતાઓને ફાવે. રાજ રમત કેવી રીતે રમવી અમારા લોહીમાં હોય. તમે ચિંતા ના કરશો, આપણું જેમ ચાલે છે એમ જ ચાલશે. આનો કાંટો નીકળી જશે. બોલાને જરાક ટાઢક થઈ. કુંભારાણા આવ્યા. દોડતો દોડતો એનો નાનો ભાઈ માનસિંગ ગયો ત્યાં. હજી રાજના દરવાજા પાસેથી અંદર આવ્યા ત્યાં એને ગંધ આવી ગઈ, કંઈક અજુગતું થયું. ગીતામાં કીધું ને કૃષ્ણ ભગવાને રાજા છે હું છું વિભૂતિ યોગમાં. તેનો ભાઈ માનસંગ કે મહારાજ લીરલબાઈ તો મહાજોગણ છે. આપણી 71 પેઢીને તારવા માટે આવી છે. માં જોગણી છે. મને એનો અનુભવ થઈ ગયો છે. આવા રાજમહેલના ભોગ વિલાસ વચ્ચે પણ એને ભજન ગાય. ઓલાને કુંભારાણાને ઓલી વાતની ગંધ આવી ગઈ એટલે એના આંખના ખૂણા લાલ થઈ ગયા. બે બાજુ આંખમાં ક્રોધ ઉભરાણો. માનસંગને એમ થયું કે આ વૈરાગીની કહું છું ને આને ક્રોધ આ મોટા ભાઈની આંખમાં શું છે કે કોઈ બોયલાની દબી દીધો ક્રોધ. કારણ કે રાણીને મળ્યા એટલી વારમાં એનું બધું પરિવર્તન થઈ ગયું. રાણીએ બધી વાત કરી દીધેલી એને. રાણી કે માનસંગનો કાંટો કાઢી નાખી મહારાજ. તો કુંભારાણા કે હું હમણાં તલવારથી મસ્તક ઉડાડી દઉં. તો કે ના ના એમ કરશો તો આપણે બદનામ થશું. આપણે શું કહેવું કે સુરજાબાઈ યારે આડા સંબંધ હતા સુરજારાણી યારે, તો પછી આપણી હલકી થશે. તો કે સુરજારાણી હું શું કરું?
કારણ કે ક્રોધ આવે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય, તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. एक पल का क्रोध आपका भविष्य बिगाड़ सकता है. तो कि एक काम કરો, તમે દરવાજા પાસે વ્યા જાઓ અને બે આપણા ચોકીદારોને આદેશ આપી દો, ખુલ્લી તલવાર સાથે ઊભા રહીએ અને બગીચામાં પહેલો વહેલો જે આવે ને ધડથી માથું અલગ કરતા, એટલે કોઈ ખબર નહીં પડે અને આપણે આબાદ રીતે છટકી જશું. રાણીનો પ્લાન એ હતો કે આને આ રીતે કરાવી નાખી તો મારી આ રંગરેલિયા આને ચાલે. કુંભારાણા માનસંગને કહે મારે માતાજીની પૂજા કરી અને પછી રાજમાં પાણી પીવાનો નિયમ છે. તો માનસંગને એમ થયું કે આ કાગડા રાતોરાત ધોરા કેવી રીતે થઈ ગયા. આ મોટા ભાઈને, મારા મોટા ભાઈને આવા કોઈ નિયમ છે નહીં, એક નંબરના ભોગી છે ને, અને આવા રાતોરાત નિયમ, રાતોરાત કાગડા ધોરા. છતાંય કે કાંઈ વાંધો નહીં, રાજા છે, મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું નાના ભાઈની ફરજ આવે. તો કે એક કામ કર માનસંગ, આપણા બગીચામાંથી તું મને ફૂલ લઈ આવી દે તાજા, અને એ લઈ આવ એટલે હું પૂજા કરીને પછી હું મહેલમાં પ્રવેશ કરું. પ્લાન હતો કે બગીચામાં જાય એટલે પૂરું. હવે માનસંગ અહીંયાથી બગીચામાં ફૂલ લેવા માટે નીકળ્યા. ફૂલ લેવા માટે નીકળ્યા ને એમાં રસ્તામાં લીરલબાઈનો મહેલ આવે. બ્રહ્મવર્તનો સમય. લીરલબાઈએ ભજનવાણી ઉપાડી, આરાધવાણી ઉપાડી એટલે લીરલબાઈને ટેક આપેલી આને માનસંગને કે ભજનની કોઈ વાણીનો અવાજ કાને અથડાય તો બે ઘડી ઊભું રહી જવું. કારણ કે પરમાત્માના ભજનથી આ બ્રહ્માંડમાં મોટું બીજું કોઈ કામ છે નહીં. એટલે ગમે તે કામ હોય થંભાવી દેવું, ગમે તેવું અગત્યનું હોય. તો ભજનવાણીમાં લીન થઈ ગયા. એમાં 4 ભજનવાણી મને બહુ યાદ નથી કાંઈ, પણ ગુરુમુખ વાણી બધી ગાઈ. 4 ગુરુમુખ વાણી ગાયતા સમય થોડોક ગયો. એમાં સુરજા રાણીનો ભાઈ મયલ એને આવવાનું થયું અહીંયા, અને કુંભારાણાના ભાઈ માનસંગને ને મયલને દોસ્તી દઈને તો એને જોયું કે માનસંગ અહીંયા ઊભા છે અત્યારમાં બ્રહ્મવર્તમાં શું છે. તો જોયું કે માનસંગ તો લીરલબાઈની ભજનવાણીમાં લેન છે, દેહાદ્યાસથી ઉપર ઉઠી ગયા. આવા લેન એને કોઈ ભાન નથી. ઘડીક વાર પછી આમ ખખડાયું, આમ ઉતા નથી ને. તો કે મારે મહેલભાઈ, મારે છે ને આવો એક નિયમ છે, ટેક છે કે હરિગુરુ સંતોની વાણી જો કાને અથડાય ને તો થોડી વાર ઊભું રહી જાવ. એટલે મારી ટેકના હિસાબે હું ઊભો છું. તો કે કાંઈ કામકાજ હોય તો મને કયો. તો કે કુંભારાણાએ મને બગીચામાં ફૂલ લેવા માટે મોકલ્યો હતો અને એમાં વાણી સંભળાણી એટલે હું અહીંયા ઊભો રહી ગયો. તો કે આપણે બેને મિત્રતા કેવી, એમાં શું હતું, લાવો ને તમારું કામ હું કરી નાખું. સુરજા રાણીનો ભાઈ મયલ બ્રહ્મવર્તના સમયમાં ગયો બગીચામાં. ઓલા ખૂની લોકોને કીધેલું નહીં કે આ નામ કે આ ઓળખાણ કે આવો ચહેરો કાંઈ નહીં.
તો ધડાધડ બે જણા એક એક તલવારના ઝાટકા મારે ભોડું અલગ. લોહીવાળા કપડાં સુરજારાણીને બતાવ્યા. સુરજારાણી હરખાવા માંડી, ટાઢા પાણીએ ખવા ગઈ. થોડી વાર થઈ ત્યાં તો આમથી કુંભારાણાને માનસંગ બે હૈલા આવે કે આ હું આ માનસંગનું ભૂત છે કે શું છે? મોઢામાં આંખમાં પાણી છાંટીને જોયું માનસંગ. તો કે આના લોહીવાળા કપડા મારી પાસે આવ્યા, શું છે? હું સપનું જોઉં છું કે સત્ય હકીકત જોઉં છું? ઘડીક વાર તો આમ એનું ચીત ચકડોળે ચડી ગયો એક ક્ષણ માટે. તો પછી નજીક આવ્યા ત્યારે ખબર પડી તો કે વાં જઈને જોવો તો ખરા કોનું માથું ધડથી અલગ થયું. જોયું ત્યાં તો પોતાનો ભાઈ મયલ. ઓહો, ખાડો ખોઈદો કેના માટે અને કોણ પડ્યો? કહેવાય છે ને, ખાડો ખોદે તે પડે. ખોઈદો બીજા માટે, પણ પોતાની ભૂલ ખોરાય પરમાંથી અને પોતે જ એમાં પડે. આવું જ બન્યું. તો માનસંગને ખબર પડી કે મારો જીગરજાન મિત્રનું આ રીતે બગીચામાં ગયો ને મારું કામ એ કરવા ગયો ને આનું મૃત્યુ થયું. હા હા હા, હું કેવો અભાગી, કેવો પાપી. આ નેકટે ખાચવવા માટે થઈને મારા જીગરજાન મિત્રને મેં બલી ચડાવી દીધો. હું ક્યારે છૂટીશ આના પાપ કર્મમાંથી, કુકર્મમાંથી? કમકમાટી ઉપડી ગઈ. કોને? માનસંગ. ત્યાં તો અહીંયા હજી બ્રહ્મમુહૂર્તની આરાધવાણી પૂરી થઈ અને માનસંગે લીરલબાઈના દ્વાર ખટખટાવ્યા કે માં જટ દરવાજો ખોલો, જટ દરવાજો ખોલો, મારાથી રહેવાતું નથી. તો કે શું થયું ભાઈ? ગજબ થઈ ગયો. પગમાં પડ્યો, હે માં, મને તારી સામ્રથાય ઉપર ભરોસો છે, તારા સદગુરુ ઉપર મને ભરોસો છે. એ માં, આ મરદાને તું બેઠું કરી દઈશ. તો કે ભાઈ, આ તો ઈશ્વરની સૃષ્ટિની રચના છે, એમાં હું કાંઈ કરી ન શકું. શરીરનો નાશ તો ભગવાન રામે અને કૃષ્ણએ પણ શરીર છોડ્યા છે, આમાં હું બેટા કાંઈ ન કરી શકું. નહીં માં, તું મારું પેલું ગણું કે છેલ્લું ગણું, આ એક કામ તું મારું કરી દે. તું કે એ કરવા તૈયાર છું. કદાચ મારો જાન લેવો પડે તો લઈ લે, પણ મહેલને જીવતો કર. તો કે ભાઈ, એમાં આરાધવાણી ગાવી પડશે. ગુરુજીને કે જે કરશે એ ગુરુ કરશે, મારાથી તો કાંઈ નહીં થઈ શકે. ગદ ગંગાને તેડાવી પડશે. નર નારીઓને નેક ટેકીલા હૃદયના શુદ્ધ નેક ટેકમાં રહેવાવાળા નર અને નારીઓને 10 દિશામાં આમંત્રણ આપવું પડશે. એ માથોરીઓ એને ધડ સાથે જોડી દો અને માથે રામદેવીનો નેજો ઓઢાડી દો. ચોખા ઘીની જ્યોત ધરો, અગરબત્તી કરો. માનસંગ ને લીરલબાઈ, સુરજા રાણી એનું પ્રેમી મહેલની લાશને બેઠી કરવા માટે ભેગા મળ્યા. ગદગંગાના આરાધકો બધા.
એવા હૃદયના શુદ્ધ ભાવથી આરાધ કર્યો, રાત દિવસ જોયા વગર આજ બ્રહ્મવોટમાં ચાલુ કર્યું તો બીજે દિવસ બ્રહ્મવોટ સુધી સતત એકધારી અલખની વાણી, ગુરુ ગમની વાણી. પછી લીરલબાઈએ ચાદર, રામાપીરની ચાદર હતી, લીલો ને જોયું, ઉતાર્યો તો મહેલ આળસ મળીને ઊભો થયો. માનસંગ તો એના પગ પકડી લીધા લીરલબાઈને. ધન્ય છે તમને, ધન્ય છે તમારી જનેતાને, ધન્ય છે તમારા પિતાશ્રીને કે બચપણમાં તમને ધાવણમાં જ આવા સંસ્કાર મળ્યા છે. તમે તો અમારી 71 પેઢીનો ઉદ્ધાર કરી દીધો. માં જોગણી તને ધન્ય છે. એ તો સુરજા રાણી, માનસંગ, મયલ, કુંભા રાણા બધા ચરણોમાં પડી ગયા. કુંભા રાણા કહે હું તને ઓળખવામાં ભૂલ ખાઈ ગયો લીરલ, હું ભોગી એક સાચી વૈરાગીણીને ઓળખવામાં હું થાક ખાઈ ગયો, કારણ કે મારું જીવન આખું ભોગ પ્રધાન છે. આને બેઠો તો કરી દીધો. આજે પણ જો આવા શુદ્ધ હૃદય ભાવના નરનારીઓ એક મતા અને નેક ટેકમાં રહેવાવાળા હોય ને તો આજે પણ આ થઈ શકે એવું છે. કર્યું હોવા છતાં સત્ય એવા નેક ટેક વાળા નર નારી અને એવા પુરુષો એક મતે અલખને આરાધે તો અલખ પ્રસન્ન થાય. આરાધે ધણી મારો આવતા. પછી લીરલબાઈએ કુંભા રાણાને કીધું, કુંભા રાણા કે મને આજ્ઞા કરો, તમે કયો ઈ કરવા તૈયાર છો. આવો ચમત્કારી બનાવ તો અમારી 71 પેઢીમાં કોઈ દી કોઈ જોયો નથી. તો કે આવા કુંભા રાણાના આવા 1500 મહેલ બનાવી દઉં અને 1500માં એક એક રાણી, પણ મને ભોગથી દૂર રાખ, મને ભોગથી અરુચિ છે. તો 1500 મહેલ બનાવ્યા રીધિ સીધીના બળે અને 1500 રાણીઓ, અને એકો એક મહેલમાં અખંડ જ્યોત જળહળે, અને એકો એક મહેલમાં કુંભા રાણા બધી રાણીઓ હારે વાતચીત કરતો હોય. એટલે ભગવાનને એમ થયું કે આ કુંભા રાણાની કસોટી કરવી પડશે મારે. કુંભા રાણા બ્રાહ્મણનું રૂપ અને ચારણનો વેશ પહેરીને આવ્યા. ભગવાન આવ્યા. આવ્યા તો જોયું 1500 મહેલમાં આમ ડોકું કાઢ્યું ને, આ ઘીના દીવાની જ્યોત જળહળે છે અને એકો એક રાણીઓ સાથે કુંભા રાણા. કુંભા રાણાને કહે હું તારી પાસે એક વચન માગવા આવ્યો હતો. કે બોલો બોલો, તમે માગો એ આપી દો. તમામ રાજપાટ જોતા હોય તો આપી દો. તો કે ના ના, એટલું બધું મારે નથી જોતો, તારી એક રાણી મને આપી દે. હું જાત્રાએ નીકળો છું, હાલી માનબા ડગું છું, મારે 4 ધામની યાત્રા કરવી છે, તો તારી એક રાણી હોય તો મને ખાવાનું બનાવી દે, મારી સેવા કરે.
અને મારું બાવડું જાળી મને જાત્રા પૂરી કરાવવા આ એક છેલ્લી ઈચ્છા છે મારી. ઊભા રાણા કે કાંઈ વાંધો નહીં, હા તો પાડી દીધી. પણ રાણી આડી પાસેથી આવ્યા પછી જોયું તો એ મહેલમાં પાછું ડોકી કરી તો બધી રાણીઓ અહીંયા. આની પાસે એક રાણી દેખાય તો એ જ રાણી પાછી કુંભારાણાના મહેલમાં. એટલે ભગવાને કસોટી કરી લીધું કે કુંભારાણા છે તો સાચા માર્ગે, ખોટો નથી એમ. પછી કુંભારાણાનો અહમ પણ ઓગળી ગયો અને લીરલબાઈને કે આ જ્ઞાન તમને મળ્યું ક્યાંથી? તો કે એ કુંભારાણા હું ખાલી નિમિત્ત છું, આ મારા સદગુરુ દાતારની કરુણા વરુણા. તો કે મને જટ અહીંયા લઈ જાઓ. કુંભારાણાને લઈ ગયા અહીંયા લીરલબાઈ અને એમના ગુરુ પાસેથી જ્ઞાન અપાયું. તો આ જ્ઞાનની આની વાત આખી ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગઈ. બધું ઉત્પન્ન થશે ને નષ્ટ થશે, પણ હરિગુરુ સંતોના જે જીવન ચરિત્રો છે ને એ તો કોઈ દિવસ વિસરાય એમ જ નથી. આખિર કબ તક એ ભી ગુજર જાએંગે, પણ સંતોના શબ્દોમાં કોઈની તાકાત નથી મેઘ મારી શકાય. સંતોના શબ્દો સવાયા. આપણે ગુરુજી પણ કહેતા ને, ગરીબ થઈને ગુરુને સેવો કરવો વચનનો તોલ, આપથી અદુકો મળે તો ધાળ કરી લેવો એનો બોધ. એટલે આવો બધો સંતોનો મહિમા છે. કારણ કે ભોગીમાં ભોગી વ્યક્તિ પણ જો આવી લીરલબાઈ જેવી કોઈ મહાન સતી મળી જાય તો 71 પેઢીને તારી દેર કલ્યાણ કરી શકે. ભજનમાં તાકાત જેવી એકેયમાં તાકાત નથી. ભજન અને સત્સંગ બે ઉલટ સુલટ છે. સત્સંગની વાણી ઢાળ માગાવ એટલે ભજન થાય, ભજનની વાણીને છૂટી પાડો એટલે સત્સંગ થાય. બે અલગ અલગ નથી, એક જ છે. એકની એક વાત જ અનંત રીતે રજૂ કરવામાં આવી છે. બાપુને ભજન વાણીમાં મજા આવે એનું કારણ શું? કે સત્સંગના શબ્દો ઢાળમાં ગવાય છે એટલે બધે વિશેષ આનંદ આવે. અને સત્સંગને આ ભજન વાણીના શબ્દોને ખોલો એટલે એમાંથી સત્સંગનું અમૃત ટપકે. કે હું તો તમને કાગળિયા આપું છું પણ તમને મારા તમને કરોડો વંદન, કે તમારે પૈસાની જરૂર છે મારે પરમાત્માની જરૂર છે. તો સંતોના શબ્દોની કિંમત થાવી એ પણ ગુરુ કૃપા વિના સંભવ નથી. ગુરુ કૃપા ही केवलम शिष्य से परम मंगलम. गुरुदेव दया कर दो मुझ पर, मुझे ज्ञान के सागर से निर्मल गागर भरने दो. गुरुदेव दया कर दो मुझ पर. કારણ કે ગુરુદેવ છે તો જ્ઞાનનો સાગર છે, શિષ્ય તો એક ગાગર સમજો. તો એ ગુરુને હૃદયથી પ્રાર્થના કરે છે કે તમારા જ્ઞાનરૂપી સાગરમાંથી મને એક નિર્મલ ગાગર ભરવા દો, જેથી હું પણ તમારી જેમ પ્રકાશું અને લોકોનું કલ્યાણ કરી શકું. જે સદગુરુનો મહિમા અનંત છે, અપાર છે. શિષ્યમાંથી સત્શિષ્ય અને સત્શિષ્યમાંથી સદગુરુ.
બોલો બોલો કાંઈ બોલું. શિષ્યમાંથી સતગુરુ, શિષ્યમાંથી સત્શિષ્ય. શિષ્યમાંથી સત્શિષ્ય, સત્શિષ્યમાંથી સતગુરુ. બરોબર ને ગોરધનભાઈ? કેમ બોલ? બ્રહ્માંડમાં એક પણ આવો લો લગ્ની ને ભૂખ પ્યાસ વાળો એક પણ જો શિષ્ય હશે ને તો એના માટે સદગુરુ અવતરિત થશે. પણ એક પણ જો સદગુરુ હશે ને આવા સુખદેવજી મહારાજ જેવા તો પરીક્ષિત પ્રગટ થશે. કારણ કે જ્ઞાન જે વાંજ્યું નથી. વાહ. બહુરત્ના વસુંધરા. કારણ કે આ ધરતી જે અણમોલ હીરાવાળી છે, ભારતની ધરતી છે. આ કોઈ ધરતી જેવી તેવી નથી. એમાં મહાપુરુષોએ લોહી રેડેલા છે બીજાના માટે. પોતાના માટે કે પોતાના ભોગ માટે કાંઈ નથી કર્યું મહાપુરુષો. જેમ ઓલા ભગીરથની કેટલી પેઢીઓ વહી ગઈ ગંગાનું અવતરણ કરવા માટે. તો કેટલામી પેઢીએ ભગીરથ ગંગાને નીચે ઉતારવામાં સફળ થયા. તો આપણી આમાં કેટલી પેઢી વી ગઈ ત્યારે આપણે આટલે પહોંચ્યા હોય કે પરબારાય નથી આવી ગયા કાંઈ આપણે. બાપુ કહે ને કે મૈડાય છે તો મળાશે પૂર્વજન્મની પ્રીતે, નવા ચોપડે નહીં ચડે જુગો જુગની રીતે. એટલે બ્રહ્માંડમાં જો એક પણ એવો પરીક્ષિત જેવો સત્શિષ્ય હશે ને તો એની લોહ લગન સુખદેવજી મહારાજ જેવાને ખેંચશે. આખા બ્રહ્માંડમાં જો એક સુખદેવજી હશે તો પરીક્ષિત જેવા ખેંચાશે નહીં. કારણ કે લો ચુંબક છે. આપણે અહીંયા ખેંચાય શું કામ આવી છે? કારણ કે લો ચુંબક છે. ગતિ હોય લોખંડની પણ કેના આધારે જે ખબર ન હોય. લો ચુંબક હોય એટલે લો ચુંબકના આધારે ખેંચાતું હોય. એટલે આવા તો અનંત ગુરુ ભક્તો થઈ ગયા છે, સદગુરુઓ થઈ ગયા છે. જેમ શિવાજીની તો આપણે વાત ઘણી વખત કરી કે શિવાજી જાનના જોખમે સિંહણનું દૂધ લેવા અને પાયું સમર્થ રામદાસને. તો કે શિવા તને બીક ન લઈ ગઈ, મોતનો ભય ન લઈ ગયો? તું તો રાજા છો, ચક્રવર્તી સમ્રાટ રાજા ધીરાજ મહારાજનો જય હો. ઘણી ખમા ઠાકુરને, ઘણી ખમા. તને ભય ન લઈ ગયો? લાખ મરજો પણ લાખોનો પાલનાર નો મરજો, આખું રાજ તારી પાસે છે શિવા. તો કે મહારાજ એક સમર્થ રામદાસ હશે ને તો લાખો શિવાઓ પ્રગટ થશે, પણ લાખો શિવાઓ ભેગા મળીને એક સમર્થ રામદાસને પ્રગટ નહીં કરી શકે. આને કહેવાય ગુરુ ભક્તિ. સતગુરુ દાતા ગુરુ ભક્તિને સેવા આપો, બીજું કાંઈ ન માંગુ હું તમારી પાસે, વાલા ગુરુ સતગુરુ દાતા ગુરુ ભક્તિને સેવા આપો. सेवा मिली थी राजा हरिश्चंद्र को, दे दिया राज और पाठ, जब गुरु सेवा मिले सतगुरु दाता गुरु भक्ति ने सेवा आपो, બીજું કાંઈ ન માંગુ
વાલા સતગુરુ ગુરુ ભક્તિને સેવા આપો. નિત્ય જાપ જપું હું તમારા વાલા ગુરુ, નિત્ય જાપ જપું હું તમારા વાલા સતગુરુ ગુરુ ભક્તિને સેવા આપો. એટલે આ વાતોનો કઈ અંત આવે જ નથી. સદગુરુ મહારાજની કૃપાથી આ બે ગાંઠ બોલાણા કે ગોરધનની કોઈ તાકાત નથી કે એ દીકરો મારો આ બોલી રહ્યો. આ તો એની કરુણા કૃપાના પ્રસાદને લઈને બે વાણી બે શબ્દો બોલાણા. એટલે બે શબ્દો બોલાણા તો એ સદગુરુના ચરણોમાં અર્પણ. એટલે આપણે બધા વાલા ભક્તો, પ્યારા ભક્તો, ગુરુ ભક્તો, જે કાંઈ વિશેષણ આવતું હોય તમે બધા સમજી લેજો. તમે લોકો સમજદાર માણસો છો. અહીંના તમે બધા આધામાં બાજુ સમજી જાય એવા છો, કાંઈ ઓછા નથી તમે. એટલે ગુરુ મહારાજને કંઈ યુટ્યુબના માધ્યમથી જે ગુરુ ભક્તો સાંભળતા હોય એ પણ ધન્ય છે. એટલે ગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે લીરલબાઈ જેવી, એમના ગુરુ જેવી જેટલા જેટલા આ બ્રહ્માંડમાં દ્રશ્ય અદ્રશ્ય રૂપે જે કોઈ બિરાજમાન હોય, मैं नहीं जानता तुझे लेकिन तू तो मुझे जानता है. हे प्रभु, मैं तुझे कैसे रिझाऊं? मैं बालक हूं, मैं तुझे नहीं जानता लेकिन तू तो मुझे जानता ही है. अनंत जन्मों से तू मेरे साथ था, तो इसी जन्म में हो तो तू नहीं जानता मुझे. हे प्रभु, तू करुणा वरुणा करके मैं तुझे कैसे रिझाऊं? એટલે ગુરુ શ્રી અર્જુન બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. હિરલબાઈ જેવી ભક્તિ અમારા સૌના હૃદયમાં દ્રઢ થાય, રોમે રોમમાં પ્રકાશ થાય. કુંભારાણાએ તો 1500 મહેલમાં જ દીવડા પ્રગટાવ્યા, પણ હે ગુરુ, તમે તો અમારા રોમે રોમમાં દીવડા પ્રગટાવો, વાવાઝોડું આવે તો પણ બુઝાય નહીં એવા. એવી એને હૃદયથી પ્રાર્થના. સતગુરુ મહારાજને જય. બોલી